બહુ જ એવા તપસ્વી અને જ્ઞાની જય પ્રભુ આપણી વચ્ચે પધારેલ છે. તો આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીશું. જ્યારે પ્રભુને ખબર પડી કે આપણી સ્કૂલ આપણે ઇન્ડિયા લેવલે ટોપ 3માં આવી છે, તો એમને પણ આપણને ટાઈમ આપ્યો કે ના હું પણ ત્યાં સ્કૂલ જોવા માટે આવું. તો આપણું પણ અહોભાગ્ય કહેવાય કે આજે પ્રભુના આપણા સ્કૂલમાં એમના પગલાં પડ્યા છે. એમના દર્શન કરવા બધા દૂર દૂરથી વિસ્તારોમાંથી દર્શન કરવા માટે બહુ આવતા હોય છે. અને આજે સામે ચાલીને એમનો આપણને લાભ મળ્યો છે. તો આપણે સૌ બે હાથ જોડીને બાપુને વંદન કરીશું. હવે આપણે બાપુને આપણા આશીર્વચન લેવા માટે અહીંયા 5 મિનિટ ટાઈમ લીધો છે. તો હું બાપુને કહીશ કે બાપુ અમને બાળકોને તમારા આશીર્વચન આપજો. લો આપણું સ્પીકર કે હેલો. અવાજ આને મોટો કરો. અવાજ વધારો. ઓમ તો આમ સંભળાશે. અમે આમ બોલીને સંભળાય. અમે સંભળાય. તો પછી ચાલુ હમણાં બોલવે થાય. બધાને માનવ માત્ર કે આ બધું દર્શન થાય છે. અનંત વિશાળ ભરપૂર આપણને આકાશનું દર્શન થાય છે. વાયુ પવનદેવનું દર્શન થાય છે. તેજનું પ્રકાશ જ્યોતિ અગ્નિદેવનું દર્શન થાય છે. પછી જળદેવનું દર્શન થાય છે. પાણી જળ. અને પછી ધરતી માતાનું દર્શન થાય છે. આ બધું રૂપ છે આખું અનંત અને વિશાળ અને પૂર્ણ ભરપૂર. કોઈ જગ્યા ખાલી નહીં. તો આ બધું રૂપ છે એ ભગવાન છે. આપણી બધાએ આ જે આપણને દર્શન થાય છે એ બધું ભગવાન છે. એટલે બધું ભગવાન છે. એટલે ભગવાને આ બધું રૂપ ધર્યું છે. તો આપણું રૂપ, માણસનું રૂપ પણ ભગવાને ધર્યું છે. બરાબર? બધાને સંભળાય અને સમજાય છે કે આપણને જે બધું દર્શન થાય છે, જે બધું આપણે આ જાણી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, આ બધું કોણ છે? તો તમે પણ કોણ છો? તમે કોણ છો? બધું ભગવાન છે. એમાં તમે કોણ છો? કોણ બોલો? ભગવાન. બધું ભગવાન છે. તો એની અંદર તમે પણ ભગવાન જ છો. ખબર પડે જ બધાને. ભગવાન જ પોતાની અંદર આ બધું રૂપ ધર્યા છે. જેમ આકાશની અંદર આ બધું આપણને જે દર્શન થાય છે બધું છે, તો ભગવાન આકાશથી પણ મોટા છે. આકાશ પણ એને ધરેલું રૂપ છે. એમ ધરતી માતા સુધીનું બધું રૂપ એને ધરેલું છે. જળ, ચેતન, સ્થાવર, જંગમ, અખિલ સચરાચર બધું ભગવાને જ આ રૂપ ધર્યું છે. એટલે આ તમારું રૂપ પણ ભગવાને જ ધર્યું છે. ભગવાને જ આ બધું રૂપ થઈ રહ્યા છે. આ માટી રૂપે એ જ છે, જળ રૂપે એ જ છે, પછી વનસ્પતિ ઔષધીયના આ બધા વૃક્ષો, ફળ, ફૂલ, આ બધું રૂપ એણે ધર્યું છે. એમાં બધા રંગ છે, રૂપ છે, એ બધું એણે ધરેલું રૂપ. ખબર પડે છે બધાને? આ બધું કોણ છે? આકાશ પણ ભગવાન છે,
પછી વાયુ પવનદેવ છે એ પણ ભગવાન છે, પછી અગ્નિદેવ છે એ પણ ભગવાન છે, સૂર્ય ભગવાન, ચંદ્ર ભગવાન, તારા ભગવાન, દિવસ ભગવાન, રાત ભગવાન, શિયાળા ભગવાન, ઉનાળા ભગવાન, ચોમાસા ભગવાન, બધું ભગવાન. બરાબર છે. અન્ન ભગવાન, જળ ભગવાન, કીડીથી કુંજર સુધી, હાથી સુધી બધું ભગવાન. સૌથી મોટું દેખાય છે એ પણ ભગવાન, અને એમાં સૌથી નાનામાં નાનું દેખાય છે એ પણ મોટું નાનું બધું એક જ ભગવાન. સમજાય છે બધાને? હવે આપણો જન્મ થયો એટલે આપણે બાળક થયા, બરાબર? એટલે બાળપણમાં તો રમવાનું, જમવાનું ને ઊંઘવાનું, સૂવાનું જ હોય. પછી આપણે તમારે તો કેટલા છઠ્ઠા વર્ષે જ દાખલ કરે ને? પરે 6 વર્ષે પૂર્ણ થાય. હવે સૌથી પહેલાં આપણે આપણા જે જ્ઞાની મહાત્માઓ હતા, ઋષિમુનિઓ, તો એમણે જે જ્ઞાન આપ્યું એમાં એમણે એમ કીધું, માતૃદેવો ભવ, એ તો આવતો હશે તમારે? નથી આવતું. પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તો માતા છે ભગવાન છે, માં સૌથી પહેલી ભગવાન. એવી કહેવત છે કે એક માં 100 શિક્ષકની ગરજ સારે. એટલે એ આપણા જે શિક્ષક છે, આપણે ભણાવે છે નિશાળમાં, તો એક માતા 100 શિક્ષક બરાબર છે. એ આપણને સંસ્કાર આપે, એ આપણને વિવેક આપે, આપણે સજ્જન બનાવે, બધું જ્ઞાન આપે. દાખલા તરીકે હવે અમારો જ દાખલો લઈએ. અમે નાના હતા, એકડો ઘૂંટવાય નહોતા બેઠા, જંગલમાં રહેતા હતા. સમજાય? એટલે પાણીયારું હોય ને, આપણે માટલી મૂકીએ અને દીવો મૂકીએ એને ભગવાનનો. તો ત્યારે તો આ તો ક્યારની વાત છે, 75 વર્ષ પહેલાંની વાત છે. અમે લોકોની 5-5 પેઢી જોઈએ છીએ. એટલે માતા આટલી લાજ કાઢે ત્યારે, અને પછી તમે ઠાકોરપુરમાં લાજ તો છે જ હજી નહીં? વહુઓ લાજ કાઢે છે. આ તો લાજ કાઢે, પાણીયાળી દીવો કરે અને પછી પગે લાગે ને. એટલે અમે તો બાળક હતા, તમારાથી નાના. તમે પૂછ્યું કે ભગવાનને શું કહેવાનું? આ સાચી વાતો અમારી પોતાની. ભગવાનને શું કહેવાનું? એટલે શું કીધું ખબર છે? ભગવાન ભૂલચૂક માફ કરજો. શું કહેવાનું? ભગવાન ભૂલચૂક માફ કરજો. પછી બીજું શું કીધું? એક સાથે જ કીધું, સદબુદ્ધિ આપજો. શું કીધું? સદબુદ્ધિ આપજો. સૌનું ભલું કરજો. સૌનું ભલું કરજો. હવે આ યાદ રહેશે? કાયમ ભગવાનને પગે લાગીને કહેશો, ભગવાન ભૂલચૂક માફ કરજો, ભગવાન ભૂલચૂક માફ કરજો. સદબુદ્ધિ આપજો, સદબુદ્ધિ આપજો. સૌનું ભલું કરજો. સૌનું ભલું કરજો. યાદ રહ્યું હોય તો બોલો, ને તો અમે ફરીથી બોલાવીએ. ગમે તે એક જણ બોલો, 3 અમે ફરીથી બોલીએ. હવે યાદ રાખજો, ભગવાન ભૂલચૂક માફ કરજો, ભૂલચૂક માફ કરજો. સદબુદ્ધિ આપજો, સદબુદ્ધિ આપજો. સૌનું ભલું કરજો. સૌનું ભલું કરજો. યાદ રહ્યું? ચલો બહેનોમાંથી એક ઉભા થઈને ના ના, એક નહીં, બધા બોલાવો. બોલો. ભગવાન ભૂલચૂક માફ કરજો. સદબુદ્ધિ આપજો. સૌનું ભલું ભલું કરજો. એવું રહો. તમારી નોટ હોય તો લખી દઈએ. જે તમારી હા, નોટ પેલી લેતા હોય લખી. હા, લાવો મુલાકાત બુક આપો. મુલાકાત લાવો મુલાકાતમાં. તમે આશ્રમમાં આવેલા છો કલ્યાણજીના મુવાડા? ના નથી આવેલા. અહીંયા જ છે. અહીંથી 5-6 કિલોમીટર છે. 3 કિલોમીટર. હે? 3 કિલોમીટર. આપણે વધારે લાગ્યું નહીં? કેટલું? 3 જ હશે. 3 જ હશે. હે? જુઓ, હવે માતૃદેવો ભવ એટલે માતૃદેવો ભવ બોલો. માતૃદેવો ભવ. એટલે માતા ભગવાન છે. પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ. એટલે પિતા ભગવાન છે. પછી આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ.
આચાર્ય ભગવાન છે. આચાર્ય ભગવાન છે. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ ભગવાન છે. આ અમે આવ્યા એ અતિથિ. અતિથિ એટલે તિથિ વગર, બોલાવ્યા વગર સામેથી. તો અમે અતિથિ છીએ આ બધા. અમે આવ્યા ને 4. તો અતિથિ દેવો ભવ એટલે અતિથિ ભગવાન છે. પેલું માતૃદેવો ભવ એટલે માતા. પછી પિતૃદેવો ભવ એટલે પિતા. આચાર્ય દેવો ભવ એટલે આચાર્ય આપણા જે ગુરુ છે, આપણને જે જ્ઞાન આપે છે, આપણને શિક્ષણ આપે છે, આપણને વિવેક આપે છે, બોધ આપે છે, સારા સંસ્કાર આપે છે, આપણે સારા માણસ થઈએ અને આપણે આગળ વધીએ એ માટે, હે ને? એટલે આચાર્ય ભગવાન છે. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ એટલે આપણે આંગણે જે આવ્યા હોય, તમે મહેમાન કહો છો ને, એ અતિથિ ભગવાન એટલે બધું ભગવાન. સંભળાય છે બધાને? માઇક કરતા સારું આ ચોખ્ખો સંભળાય. ચલો બીજો અવાજ. એટલે હવે આપણે બધું ભગવાન છે એ આપણે સાંભળ્યું તો ખરું, પણ આપણે આ બધામાં આ બધું આખા આકાશથી પૃથ્વી ધરતી માતા સુધી બધું જે બધું છે, પશુ પક્ષી કીડી મકોડા સુધી, કીટ પતંગ જીવ જંતુ જળ ચેતન વનસ્પતિ ઔષધિ અન્ન બધું, દિવસ રાત ઠંડ ગરમી વરસાદ બધું બધામાં આપણે માણસનો અવતાર ભગવાને શું કામ લીધો છે? ભગવાને આપણો માણસનો અવતાર લીધો, માણસ રૂપ ધર્યું તો શું કામ ધર્યું છે? કે આપણને આ બધું ભગવાન છે એવું દર્શન કરવા માટે. સમજ પડે છે? આ બધું કેમ દેખાય છે? એવી રીતે ભગવાનનું દર્શન થાય એના માટે આપણને ઉત્તમ મનુષ્ય અવતાર મળ્યો. તેને માટે ખબર પડી. બીજું બધું કામ તો આપણે કરવાના જ છીએ. આપણે જેમ નાના હતા તો રમ્યા જમ્યા સૂઈ ગયા, માએ સંભાળ્યા, પિતાએ સંભાળ્યા. પછી આપણે નિશાળમાં આવ્યા તો આપણે ગુરુએ સંભાળ્યા, શિક્ષક. આપણે તમે શું કહો? સર કહો છો ને? શું સાહેબ કહો છો? સર કહો છો? શું? સાહેબ. સાહેબ હવે સાહેબ આપણને જ્ઞાન આપે, બોધ આપે, વિવેક, આપણે સારા સજ્જન બનીએ આપણે. પણ હવે અમને લાવ્યા છો, અમે આવ્યા છીએ તો શેને માટે? કે આ બધું ભગવાન છે એવું દર્શન કરવા માટે. ખબર પડી? હવે તમે એમ કહો કે આ બધું તો જુદું જુદું દેખાય છે, પણ એક જ ભગવાને આ બધું રૂપ ધર્યું છે, તો એક જ ભગવાનનું દર્શન કેવી રીતે થાય? ખબર પડે છે? એક જ ભગવાનનું દર્શન કેવી રીતે થાય? તો આપણે આવી રીતે જોવું પડે કે દાખલા તરીકે એક માણસ હોય તો એનું માથું હોય, મોઢું હોય, આંખ, નાક, કાન, ગાલ, કપાળ બધું હોય ને, પછી ખભા હોય, હાથ હોય, પછી પગ હોય, પછી પેટ હોય, પીઠ હોય, બરાબર? આ નખથી શીખ, આ નખથી લઈને ચોટી સુધી એ આખો માણસ એક જ કહેવાય કે નહીં? નથી ખ્યાલ આવતો. ખબર પડે છે? તો આપણે અહીંયા હાથ અડીએ તો એ જ માણસ કહેવાય, અહીંયા અડીએ તો એ જ માણસ કહેવાય, અહીંયા અડીએ તો એ જ માણસ કહેવાય. આપણે ગમે ત્યાં અડીએ તો એ એક જ કહેવાય કે નહીં? ખબર પડે? તો આપણે એવી રીતે દર્શન કરવું જોઈએ કે આકાશ છે એ ભગવાનનું મસ્તિષ્ક છે. તમે માથું કહો ને, હેડ. ખબર પડી? આકાશ ભગવાનનું આપણે માથું છે ને, અને ધરતી માતા ભગવાનના પગ છે, ચરણ છે. એવી રીતે તમે આખું દર્શન કરો તો એક જ ભગવાનનું દર્શન થાય. પછી આપણે અંદર
આપણી અંદર પ્રાણ છે ને, આપણે શ્વાસ લઈએ છીએ ને, તો પવનદેવ છે એ ભગવાનનું પ્રાણરૂપ છે. ખબર પડી? પછી આપણી અંદર જ્ઞાન છે કે નહીં? તે રીતે આખું જે સર્વવ્યાપક જ્ઞાન છે, સમજાય છે કે નહીં? બધે જે જ્ઞાન છે બધું જણાય છે કે નહીં? જાણવામાં આવે છે ને, તો એ ભગવાનનું જ્ઞાન સ્વરૂપ છે. ખબર પડે જ બધાને? પછી જેમ આપણી આંખથી બધું જોઈએ છીએ, તો ભગવાન છે એની દ્રષ્ટિ બધે છે, બધું જુએ છે, કારણ કે બધે રહેલા છે આકાશથી પૃથ્વી સુધી. એટલે એ જે દ્રષ્ટિ છે એ ભગવાને ધરેલું રૂપ છે. કાન છે તો બધા, એટલે બધી આંખો ભગવાનની આંખો છે, બધા કાન ભગવાનના કાન છે, બધા મસ્તિષ્ક, બધા માથા ભગવાનના માથા છે, બધા હાથ ભગવાનના હાથ છે, બધા ચરણ પગ બધાના ભગવાનના પગ છે, બધાનું જ્ઞાન ભગવાનનું જ્ઞાન છે, બધે જે જ્ઞાન છે ભગવાનનું જ્ઞાન છે. ખબર પડે? અમારા બાળપણમાં એક વાર્તા આવતી હતી. એમાં એક ગુરુજી હતા, તેમને 3 શિષ્યો હતા. શિષ્ય કહેવાય ને, 3 ગુરુજી એટલે સાહેબ ગુરુ, અને 3 વિદ્યાર્થી, 3 શિષ્ય. પછી એનું ભણવાનું પૂરું થઈ ગયું એટલે એને પરીક્ષા લીધી. તમારે આ વાર્તા આવે છે કે નહીં ખબર નથી, પણ અમારે આવતી હતી. બરાબર? હા, તો 70 વર્ષ પહેલાંની વાત. એમાં પછી મોટા મોટા અક્ષર હોય, ગુજરાતી મોટા મોટા અક્ષર. અમારે આટલું બધું અત્યારે આટલા થેલા ઉપાડવા પડે છે એવું નહોતું, બહુ હળવું ફૂલ હતું, લાઇટ થોડુંક જ હોય. પછી ગુરુજીએ 3 જણને એક કેળું આપ્યું કે જાઓ એકાંતમાં કોઈ ન જુએ એવી જગ્યાએ ખાઈ આવો. એકાંતમાં એટલે કોઈ ન જોતું હોય. સંભળાય જ બધાને? અને પછી બધા એક કેળું લઈને ગયા, અને 2 જણ એકાંતમાં જઈને કેળું ખાઈ આવ્યા. ત્રીજો કેળું પાછો લાવ્યો. શું કામ? સમજાય તમને? એટલે કેળું પાછો લાવ્યો એટલે ગુરુજીએ પહેલાં 2ને પૂછ્યું કે તમે એકાંતમાં ખાધું, કોઈ જોતું નહોતું? તો કે ના, કોઈ નહોતું ગુરુજી, કોઈ જોતું નહોતું, મેં એકાંતમાં ખાધી. બીજાને કે તું એકાંતમાં ખાધું કેળું? તો કે હું એકાંતમાં ખાધું, મને કોઈ જોતું નહોતું, હું એકાંતમાં ખાધું. બરાબર? ત્રીજાને પૂછ્યું તો કેળું પાછું લાવ્યો, કેમ પાછું લાવ્યો? તો કે ગુરુજી, હું જ્યાં ગયો ત્યાં મને કોઈ જોતું હતું. એટલે કે તું પાસ. કેવી રીતે? કે એને ખબર હતી કે હું ગમે ત્યાં જાઉં ને, અંધારામાં પણ જાઉં ને, કોઈ ન હોય ત્યાં પણ જાઉં ને, તોય ભગવાન બધું જુએ છે. બરાબર? એટલે તાળી તો પાડો. આકાશમાં વિશ્વ પછીનો વાત અમારે હતું. હા, અમારે હતું. આજે આપણે સમજ્યા? કોઈ પણ ગમે ત્યાં હોય, એકલો હોય કે બધાની સાથે હોય, પણ ભગવાન બધું જુએ છે. કોણ જુએ છે? ભગવાન. આવી રીતે ભગવાનનો અનુભવ થયો કે નહીં? એને કેળું ન ખાધું કેમ? કે મને ભગવાન જુએ છે એટલે મેં કેળું ન ખાધું, કારણ કે ગુરુજીએ એમ કીધું હતું કોઈ ન જોવે એવી જગ્યાએ જઈને ખાવાનું. તો ભગવાન તો બધે છે અને બધું જુએ છે, બધે જુએ છે, એટલે ખાધું નહીં. એટલે એણે ભગવાનને ઓળખ્યા કે હા, આણે ઓળખ્યા કે ભગવાન બધે રહેલા છે અને ભગવાન બધું જુએ છે. ખબર પડી જ બધાને? આપણે કાંઈ પણ વિચારીએ, કાંઈ પણ કરીએ, કાંઈ પણ જોઈએ, કાંઈ પણ સાંભળીએ, આપણે સૂઈએ કે જાગીએ કે ખાઈએ કે પીએ કે ભણીએ કે ગણીએ કે આવીએ કે જઈએ કે ઉઠીએ કે બેસીએ કે શ્વાસ લઈએ કે આંખ આપણે મચકા મારી, આંખ બંધ ઉગાડ કરી, ગમે તે આપણે ઊભા હોય કે બેઠા હોય કે ચાલતા હોય, પણ બધે ભગવાન રહેલા છે, ભરેલા છે બધે. જેમ કેવી રીતે? જેમાં સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ બધે રહેલો છે કે નહીં? આ સૂર્યપ્રકાશ બધે નથી રહેલો? બધું ભરીને. પછી આ પવનદેવ બધું ભરીને નથી રહેલા? તે કોણ છે? સૂર્ય રૂપે, પ્રકાશ રૂપે ભગવાન છે, પવન રૂપે ભગવાન છે. એ પવન આપણે શ્વાસમાં લઈએ છીએ એટલે આપણે જીવીએ છીએ. આ સૂર્યપ્રકાશ છે, પ્રકાશ લઈએ છીએ તો આપણે આ વનસ્પતિને બધું જોવે, પ્રકાશ જોવે, પાણી જોવે, પવન જોવે. ખેતી કરવી હોય તો બધું જોવે, પ્રકાશ, પાણી, પવન. આપણે જીવવું હોય તો બધું જોવે, અન્ન, જળ,
સૂર્યપ્રકાશ, પવન, તો એ ભગવાન છે એટલે આપણે જીવીએ છીએ. સમજાય છે બધાને? ભગવાન સૂર્ય રૂપે છે, સૂર્યનારાયણ ભગવાન. ભગવાન પવનદેવ રૂપે છે, ભગવાન અન્નદેવ રૂપે છે, ભગવાન જળદેવ રૂપે છે. તો અન્નદેવ પણ ભગવાન છે અને આપણી અંદર જે જમે છે એ પણ ભગવાન છે. એટલે હંમેશા આપણે જમવું હોય તો હાથ જોડીને ભગવાનને નિવેદ કરીને પ્રસાદ બનાવીને પછી જમવું જોઈએ. સમજાય કે નહીં? પછી આપણે ઘરમાંથી બહાર પગ મૂકવો હોય તો જમણો પગ બહાર મૂકી અને ભગવાનનું સ્મરણ કરીને પગ બહાર મૂકવાનો. એટલે સમજી લેવાનું હવે ભગવાન આપણી સાથે થઈ ગયા, આપણું બધું સંભાળશે અને બધું ભલું કરશે, કલ્યાણ કરશે. સમજે? આપણે કાંઈ નડે નહીં. આપણે ક્યાંય પણ પગ મૂકો તો પેલો જમણો પગ ભગવાનનું સ્મરણ કરીને મૂકવાનો. બરાબર છે? હવે તમે એમ કહેશો કે ભગવાનનું કયા નામથી સ્મરણ કરવું? બરાબર, આમ જેમ આપણા નામ પડે ને, જન્મ પછી બધાને નામ નથી પડે ઓળખવા માટે. તો ભગવાનને ઓળખવા માટે એક બધા નામ જેમાં સમાયેલા છે એવું સૌથી મોટું એક નામ છે ભગવાનનું. બરાબર છે? બધાને નામ પડ્યા કે નહીં? એ ભગવાનનું નામ ઋષિમુનિએ પાડેલું છે, એમણે અનુભવેલું છે. ભગવાનનો શબ્દ એમણે અનુભવેલો છે, ભગવાનનું નામ. બરાબર છે? અમે બોલીએ પછી તમે બોલજો. ભગવાનનું નામ છે ઓમ. ઓમ. શું? ભગવાનનું નામ. એટલે કાંઈ પણ કરવું હોય ને તો ભગવાનનું સ્મરણ કરીને પછી પગલું ભરવાનું, એને ભૂલીને કાંઈ નહીં કરવાનું. તો ભગવાન પછી બધું એ જ સંભાળે. એક છોકરો, તમે નર્મદા કિનારે આંબાના ઝાડ નીચે 19 વર્ષ થયા, પહેલાં બધે વિચારતા હતા, પછી 8.5 વર્ષ કાયમ. તો એક છોકરો તો એની મા આવીને અમારી પાસે રડવા લાગ્યો કે આ છે એ પરીક્ષા વખતે એ નર્વસ થઈ જાય છે, પેપર લખી શકે નહીં, પરીક્ષા વખતે નર્વસ થઈ જાય છે. એટલે એ ડિપ્રેશનમાં આવી જાય. એ ના, ડિપ્રેશન શબ્દ ન આવે. તો એ વખતે બસ બધું બંધ થઈ જાય અને કામ જ ન કરે લખવાનું, કોઈ પેપર ન લખી શકે. અમારી પાસે રોતી રોતીની માં એને લઈને આવી. એટલે અમે એને કીધું, જો પેપર તારે નથી લખવાનું. ભગવાનને પરમાત્મા પણ કહે છે. તો અમે કીધું કે તારે પરમાત્માનું સ્મરણ કરવાનું કે પરમાત્મા તમે લખો છો, હું લખતો નથી. સમજાય છે કે નહીં? પેપર હું નથી લખતો. કોણ લખે છે? પરમાત્મા. પરમાત્મા કહો છો તમે? શબ્દ સાંભળે? ભગવાન શબ્દ સાંભળે ને? હા, તો ભગવાન તમારે પેપર લખવાનું, હું નથી લખતો. બરાબર? અને એનો પહેલો નંબર આવ્યો, કારણ કે પેપર કોણે લખ્યું હતું? આપણે એમ માને કે આપણે લખીએ છીએ, આપણે નથી લખતા. એ અંદર ચૈતન્ય પ્રકાશ એક જ્ઞાન સ્વરૂપ છે અને એ લખે છે. આપણે જો આડા આવીએ ને તો લખવામાં ભૂલચૂક થાય, પણ આપણે આડા ન આવીએ કે ભાઈ હું નથી લખતો, ભગવાન તમે લખો છો, તો 100માંથી 100. એક તીર્થરામ થઈ ગયા, પાછળથી મહાત્મા છે, જ્ઞાની સ્વામી રામતીર્થ થયા. તો મેથેમેટિક્સ ગણિતના પ્રોફેસર શિક્ષક હતા. સમજાય છે? ગણિતના સાહેબ હતા લખનૌમાં. તો એને પરીક્ષામાં 5 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો લખો એવું કીધું હોય ને, 5માંથી 3, તો એ 5એ5ના જવાબ લખે અને પછી એમ લખે 5માંથી ગમે તે 3 સ્વીકારો, સુધારો, તપાસો. 5માંથી ગમે તે 3, તો 5એમાંથી ગમે તે તપાસે તો 100માંથી 100. અને પાછળથી મહાત્મા થયા, સ્વામી રામતીર્થ. આખા વર્લ્ડમાં, આખા જગતમાં પ્રસિદ્ધ થઈ ગયા સ્વામી રામતીર્થ. 3 જ લખવાના હોય જવાબ, તે 5એના જવાબ લખે અને પાછા કે તમારે જે 3 તપાસ હોય તપાસો, તો ગમે તે 3 તપાસે તો 100માંથી 100. એટલે એવા, એને આ બધું છે ભગવાન જ દેખાતું. એ તો વધારે હિમાલયમાં ને ગંગામાં ને વિચારતા ઉત્તર ભારતમાં. એટલે જો આપણા હૃદયમાં બધામાં કણમાં અણુમાં ભગવાન છે. આ બધું દ્રશ્ય જે દેખાય છે, આ વિશ્વ કે જગત કે બ્રહ્માંડ કે સંસાર કે સૃષ્ટિ, જે કંઈ જુઓ છો તમે, આકાશથી પૃથ્વી, એ બધું ભગવાન ભરપૂર ભરેલા છે, ફૂલ.
કોઈ જગ્યા ખાલી નથી. એવી રીતે તમે રહેશો તો ભગવાન તમારામાં છે અને તમે ભગવાનમાં છે. ભગવાન બધામાં છે અને બધું ભગવાનમાં છે. એટલે બધું ભગવાન એક જ છે, એક જ ભગવાન. આ બધું શું છે? સાંભળ્યું બધાએ? ધ્યાન હતું? જેનું ધ્યાન ન હોય આંગળી ઊંચી કરે, એ તો કોઈ ન કરે. એ તો બધા કે કેમ ધ્યાન નહોતું. આ બધું દેખાય છે શું છે? તો એવી રીતે બધું જીવવાનું. જે કરો એ જો જોઈએ તો બધું ભગવાન છે એવી રીતે જોવાનું. સાંભળીએ તો બધું ભગવાન છે એવી રીતે સાંભળવાનું. ચાલીએ તો બધું ભગવાન છે એવી રીતે ચાલવાનું. જમીએ તો બધું ભગવાન છે એવી રીતે જમવાનું. સમજાય? અને શ્વાસ લઈએ તો બધું ભગવાન છે એવી રીતે શ્વાસ લેવાનો. જે કામ કરીએ તો બધું ભગવાન છે એવી રીતે કરવાનું. શું? આ બધું કેવી રીતે આપણે જીવવાનું, કેવી રીતે કરવાનું? બધું ભગવાન છે એવી રીતે. કેવી રીતે? આપણે જે કાંઈ કરીએ સવારે ઉઠીને શરૂ કરીએ તે રાત્રે ઊંઘી જઈએ. સવારે ઉઠીએ અને રાત્રે ઊંઘી જઈએ. સારું, હવે અપાઈ ગયા હેડો. હવે કિસ્મત બી આવી જો. આપણે સવારે ઉઠીએ પથારીમાંથી ત્યારથી શરૂ કરવાનું તે પછી રાત્રે પથારીમાં સૂઈ જઈએ ત્યાં સુધી આખો દિવસ આપણે જે કંઈ કરીએ તો કેવી રીતે કરવાનું? ભગવાન બધું રહ્યા છે. શું કરવાનું? સવારે જાગીએ ત્યારથી તે પથારીમાં જઈએ ત્યાં સુધી આખો દિવસ કેવી રીતે બધું કરવાનું? ભગવાન બધું રહ્યા છે. કેવી રીતે? યાદ રહેશે? યાદ રહેશે? સવારે ઉઠીને શું કરવાનું? સવારે ઉઠીને પથારીમાં જઈએ, સૂઈ જઈએ રાત્રે આખો દિવસ તો શું હૃદયમાં રાખવાનું? ભગવાન બધું રહ્યા છે. એવી રીતે તો તમને જીવનમાં આનંદ આવશે, શાંતિ મળશે. લખી દઈએ? તમને મોડું થાય છે. ના ના, પેલી લખવા માટે તો એને મોડું થતું ના મારે. આમ તમારે મોડું થાય છે? ના 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 ના, બાળકો મજા આવી ગઈ. મજા આવે ને? ખરેખર તમને આનંદ આવ્યો? આનંદ આવ્યો? મજા આવી? મજા આવી? શું મળ્યું શીખ આજે? શું જાણવા મળ્યું આપણને? ભગવાન બધું જ છે. ક્યાં? બોલો બોલો, હિન્દી में બોલે. બોલો. કોમ બોલ્યું? સરસ બોલે. બોલ તો. બોલ બેટા. બોલ. વેરી ગુડ. હા. શું કહ્યું? ભગવાન બધે જ રહ્યા છે. ભગવાન બધું રહ્યા છે. બધે નહીં, બધું. બધું જ બધું. બધે એટલે જગ્યા થાય અને બધું એટલે બધું. ભગવાન બધું. હવે એમણે પેન આપવાનું કીધું એટલે લખી દીધું. લો પ્રભુ, વાંધો નહીં. જો ખ્યાલ આવી ગયો ને? જો પેપર લખવાની ટ્રીક પ્રભુએ બતાવી. કોણ લખેલું છે? હા,
એકલું પેપર લખવાનું નહીં, જે કાંઈ કરીએ એકલું પેપર લખવાનું નહીં, જે કાંઈ કરીએ ડગલે ને પગલે, શ્વાસે શ્વાસે, અને આંખ ઉઘાડ બંધ થાય એની સાથે ને સાથે નાડીના ધબકાર સાથે ભગવાન બધું રહ્યા છે. બોલો શું? ધન્યવાદ, આભાર, થેન્ક યુ. ફરીથી જોશથી બોલો.